ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન રચના વિશે જોયું હતું. આઉટબાઉ પૌલી અને હુન્ડનો નિયમ જોયો હતો. અને હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની. તમને ધારો કે પરમાણુ ક્રમાંક 21ની ઇલેક્ટ્રોન રચના લખવાની કીધી હોય તો તમને ખબર છે કે પહેલા ઇલેક્ટ્રોન તમારે 1sમાં જાય, પછી 2sમાં જાય, પછી 2pમાં જાય, પછી 3sમાં જાય, પછી 3pમાં જાય, પછી ઇલેક્ટ્રોન 4sમાં જાય. અને આપણે એમાં 1sમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, 2sમાં પણ 2 ગોઠવાય, 2pમાં તમે મહત્તમ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકો. એ રીતે 3sમાં 2 જાય, 3pમાં 6 જાય, 4sમાં 2 જાય, પછી ઇલેક્ટ્રોન 3dમાં જાય, 3dમાં તમે મહત્તમ 10 ઇલેક્ટ્રોન ગોઠવી શકો. અને આપણે 21 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે એટલે અહીંયા સરવાળો 21 થાય એટલે અટકી જવાનું. તો 2 2 4 ને 6 10 12 18 20 અને 21 માટે 3dમાં એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે તો એક જ ઇલેક્ટ્રોન ભરવાનો. તો આ પરમાણુ ક્રમાંક 21ની ઇલેક્ટ્રોન રચના થઈ. એવું આપણને હવે લખતા આવડે. આ ઉભાવ પૌલી અને હુન્ડના નિયમ પ્રમાણે ધારો કે મારે પરમાણુ ક્રમાંક 27ની ઇલેક્ટ્રોન રચના લખવાની છે તો 1s2 2s2 2p6 કેટલા થયા ગણતરી કરવાની કે આ 6 ને 2 4 ને સોરી 6 ને 2 8 ને 2 10 થયા. મારે 27 સુધી ભર્યા કરવાના. અને આ ઉભાવના નિયમ પ્રમાણે ઊર્જાનો ક્રમ ખબર છે તમને. તો 27 ટોટલ કરવા માટે તમે જુઓ તો 3dમાં 7 ઇલેક્ટ્રોન ભરાય એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 27 થાય. એટલે અહીંયા 3dમાં 7 લખવાના. તો આ પરમાણુ ક્રમાંક 27ની ઇલેક્ટ્રોન રચના છે. એવી રીતે તમે કોઈ પણ પરમાણુ ક્રમાંક હોય તો એની ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. આ આવર્ત કોષ્ટક છે એ પણ તમને ખબર છે. આવર્ત કોષ્ટક મેં ટૂંકમાં દોર્યું છે કે પહેલો જે આવર્ત છે એ હાઇડ્રોજનથી શરૂ થાય, હિલિયમ એ પૂરો થાય અને એમાં ખાલી બે જ તત્વ આવે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજો આવર્ત લિથિયમથી શરૂ થાય અને નિયોન પર પૂરો થાય અને એમાં ટોટલ 8 તત્વ આવે, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પહેલું તત્વ બીજા આવર્તનું લિથિયમ અને બીજા આવર્તનું છેલ્લું તત્વ નિયોન. એવી રીતે ત્રીજો જે આવર્ત છે એ સોડિયમથી શરૂ થાય અને આર્ગોન પર પૂરો થાય. ચોથો આવર્ત પોટેશિયમથી ક્રિપ્ટોન સુધીનો હોય પણ ત્રીજા આવર્ત સુધી ખાલી 8 જ તત્વો હોય. પહેલા આવર્તમાં 2 જ તત્વ ગોઠવાયા, બીજા આવર્તમાં અને ત્રીજા આવર્તમાં 8 તત્વ ગોઠવાયા અને ચોથા આવર્તમાં અહીંયા પણ હજી 3D અહીંયા આ જે કક્ષક આવે આ જે એને 3D કહેવાય. એવું આપણે અત્યારે નથી યાદ રાખતા. તો પોટેશિયમથી ચાલુ થઈ અને ક્રિપ્ટોન સુધી ચોથો આવર્ત હોય. રુબિડિયમથી શરૂ થઈ અને ઝેનોન સુધી પાંચમો આવર્ત કહેવાય. સીઝિયમથી શરૂ થઈ અને રેડોન સુધી છઠ્ઠો આવર્ત કહેવાય. અને ફ્રાન્સિયમથી શરૂ થાય અને હજી આ તત્વ પાછળના તત્વની શોધ હજી નથી થઈ, અધૂરો આવર્ત છે. તો ફ્રાન્સિયમથી શરૂ થાય એને સાતમો આવર્ત કહેવાય. હવે તમને ધારો કે કોઈ પરમાણુ ક્રમાંક 50 છે એની ઇલેક્ટ્રોન રચના લખવાની કીધી છે, પરમાણુ ક્રમાંક 50. તો આપણે નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખીએ કે પહેલા 1sમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના, પછી 2sમાં જાય, પછી ઇલેક્ટ્રોન 2pમાં જાય, પછી 3sમાં જાય, પછી 3pમાં જાય, પછી 4sમાં જાય, 4s પછી ઇલેક્ટ્રોન 3dમાં ગોઠવાય, 3d પછી ઇલેક્ટ્રોન 4pમાં જાય, 4p પછીના ઇલેક્ટ્રોન 5sમાં જાય, 5s પછી 4dમાં જાય, 4d પછી 5pમાં જાય, 5p પછી ઇલેક્ટ્રોન 6sમાં જાય, પછી 4fમાં જાય. એવી રીતે ક્રમ આપણે લખીએ છીએ. હવે મારે પરમાણુ ક્રમાંક 50ની ઇલેક્ટ્રોન રચના લખવાની છે એટલે જ્યાં સુધી 50 આવે ત્યાં સુધી મારે ઇલેક્ટ્રોન ભર્યા કરવાના. તો અહીંયા 2 2 p કક્ષકમાં 6 ભરાય, s કક્ષકમાં 2 જાય, p કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, ફરીથી 4s માં 2 જાય, d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ગોઠવાય તો 3d માં 10 ગોઠવી શકું મેક્સિમમ. પછી 4p આવી તો એમાં 6 ગોઠવાય, 5s માં 2 ગોઠવાય, 4d માં 10 ગોઠવાય અને સરવાળો જ્યાં 50 એ અટકે એ એની ઇલેક્ટ્રોન રચના કહેવાય. તો 2 4 10
12, 18, 20, 30, 36, 38, 48. 4d10 સુધી 48 થયું. એટલે હજી 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો 5p માં 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના. આ પરમાણુ ક્રમાંક 50 ની ઇલેક્ટ્રોન રચના કહેવાય. પણ આ તો કેટલી લાંબી લાંબી ઇલેક્ટ્રોન રચના થઈ જાય. તો આપણે હવે એના માટે શું કરીએ છીએ કે એક નિયમ એવો હોય કે તમે પહેલા સમૂહના બધા જ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાનો પહેલા પ્રયત્ન કરો. સમૂહ એકના બધા તત્વની ઇલેક્ટ્રોન રચના લખી જુઓ. તો પહેલા તત્વનું જે પહેલું તત્વ છે હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના જો 1s1 આવે છે તો લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે, એની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s1. પછી સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે, તો એની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 2p6 3s1. આની 1s1 આવી, આની 2s1 આવી, આની 3s1 આવી, એટલે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના 4s1 આવે. પોટેશિયમની સપોઝ ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે અને એની ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2 2s2 2p6 3s2 3p6. કેટલા થયા? 2 4 10 12 18 અને 19 એટલે 4s1. તો એક જ સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચના એક સરખી હોય. હવે તમે એવી રીતે આ સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાનો પ્રયત્ન કરો. ધારો કે મારે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન એની ઇલેક્ટ્રોન રચના લખવી છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, નિયોનનો પરમાણુ ક્રમાંક 10 થશે, આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે, ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે, ઝેનોનનો પરમાણુ ક્રમાંક થશે 54 અને રેડોનનો પરમાણુ ક્રમાંક 86 છે. 86 યાદ રાખો છો. કેવી રીતે યાદ રાખો છો? પહેલા આવર્તમાંથી બીજા આવર્તમાં જાઓ એટલે 8 નો ઉમેરો, પરમાણુ 8 તત્વ ઉમેરાય. પછી બીજા આવર્તમાંથી ત્રીજા આવર્તમાં જાઓ તો પણ 8 ઉમેરવાના. ત્રીજા આવર્તમાંથી ચોથા આવર્તમાં જાઓ છો તો 18 ઉમેરો છો. ચોથામાંથી પાંચમામાં જાઓ છો તો પણ 18 ઉમેરો છો. અને પાંચમા આવર્તમાંથી છઠ્ઠા આવર્તમાં જ્યારે જાઓ છો તો 32 ઉમેરો છો. આ પહેલો આવર્ત છે, આ બીજું આવર્ત છે, ત્રીજું આવર્ત, ચોથું આવર્ત, 5 6 અને 7મો આવર્ત અધૂરો છે કે જે ફ્રાન્સિયમથી શરૂ થાય છે. હવે ધારો કે મારે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય પરમાણુ ક્રમાંક 2 ની. આ એના પરમાણુ ક્રમાંક છે અને હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 1s2 એવી ઇલેક્ટ્રોન રચના. અને જો નિયોનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આની 1s2 છે, આની ઇલેક્ટ્રોન રચના આવે 2s2 2p6. આર્ગોનની પરમાણુ એટલે સોરી આવર્ત એનો ત્રીજો છે એટલે એની ઇલેક્ટ્રોન રચના આવે 3s2 3p6. ક્રિપ્ટોન ચોથા આવર્તનું તત્વ છે તો એની ઇલેક્ટ્રોન રચના આવે 4s2 4p6. પણ તમને એવી ખબર છે કે ઇલેક્ટ્રોનનો જ્યારે તમે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ જોશો તો 3s પછી ઇલેક્ટ્રોન 3p માં જાય અને 4s પછી ઇલેક્ટ્રોન પહેલા 3d માં જાય અને પછી 4p માં જાય. એટલે ભલે હું લખીશ 4s2 4p6 યાદ રાખવા માટે, પણ એની ઇલેક્ટ્રોન રચના ખરેખર તમે લખશો તો આવી આવશે 4s2 3d10 4p6. આગળનું તો બધું કરું છું, 1s2 થી ચાલુ કરવાનું. ધારો કે ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 છે, તમે એની ઇલેક્ટ્રોન રચના લખવાનો પ્રયત્ન કરો. આપણે લખીએ, ચલો ઝેનોનની ઇલેક્ટ્રોન રચના લખીએ, પરમાણુ ક્રમાંક 54 એટલે 1s થી ચાલુ કરવી. તો પહેલા ઇલેક્ટ્રોન 1s માં જાય, પછી ઇલેક્ટ્રોન 2s માં જાય, પછી ઇલેક્ટ્રોન 2p માં જાય, 2p પછી ઇલેક્ટ્રોન 3s માં જાય,
3s પછી ઇલેક્ટ્રોન 3p માં જાય, 3p માં 6 ઇલેક્ટ્રોન ભરાય, 3p પછી ઇલેક્ટ્રોન ગોઠવાશે આપણા 4s માં 2 ઇલેક્ટ્રોન, 4s પછી ઇલેક્ટ્રોન 3d માં જાય, 3d પછી ઇલેક્ટ્રોનનો ગોઠવણીનો ક્રમ આવશે 4p, એમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન ગોઠવાય, 4p પછી 5s માં 2 ઇલેક્ટ્રોન જાય, પછી 4d માં જાય 10 ઇલેક્ટ્રોન અને પછી 5p માં 6 ઇલેક્ટ્રોન. આપણે પરમાણુ ક્રમાંક 54 જોઈએ છે એટલે સરવાળો કરો 54 સુધી, 2 10 12 18 20 30 36 38 48 48 ને 6 54, તો ઇલેક્ટ્રોન રચના શું આવી 5s2 5p6. મારે ઝેનોની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હું શોર્ટમાં આવું લખી શકું, આ બધું લખ્યા પછી મારે છેલ્લે ઇલેક્ટ્રોન રચના આવી લખવાની આવશે 5s2 4d10 5p6. એટલે હું એને સમજુ છું કેવી રીતે 5s2 5p6, એવું અધ્યાહાર રાખું છું કે 4d માં ઓલરેડી આ 5p માં 6 ઇલેક્ટ્રોન ગોઠવાય એ પહેલા 4d માં ઓલરેડી 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જ જાય. એ રીતે મારે જ્યારે રેડોનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો વિચારો શું આવશે, કયા આવર્તનું તત્વ છે, છઠ્ઠા આવર્તનું. એટલે ઇલેક્ટ્રોન રચના શરૂઆત કરું પહેલેથી તો છેલ્લી ઇલેક્ટ્રોન રચના આવશે 6s2 અને 6p6. પણ તમને ખબર છે કે 6s માં ઇલેક્ટ્રોન જાય પછી ઇલેક્ટ્રોન પહેલા 4f માં જાય. આ ઉપભાવ પ્રમાણે પેલો તમે ગોઠવણીનો ક્રમ જોશો તો 6s માં ગયા પછી 4f માં 14 ઇલેક્ટ્રોન જશે, પછી 5d માં 10 ઇલેક્ટ્રોન જશે અને પછી 6p માં 6 ઇલેક્ટ્રોન. તમે આને અધ્યાહાર રાખો અને ખાલી 6s2 6p6 લખો તો પણ ચાલે. હવે ધારો કે મારે, હવે સમજજો, તમે શું કરો છો, આટલું યાદ રાખો છો, આ મેં જે લખ્યું છે ને એટલું તમારે બાય હાર્ટ કરી દેવાનું કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 અને એની ઇલેક્ટ્રોન રચના 1s2. અથવા તો શું યાદ રાખો છો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. પહેલું આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત અને છઠ્ઠો આવર્ત. એવી રીતે યાદ રાખો છો. અને બધાની કોમન ઇલેક્ટ્રોન રચના, પહેલો આવર્ત એટલે 1s2, બીજો આવર્ત 2s2 2p6, ત્રીજો આવર્ત 3s2 3p6, ચોથો આવર્ત 4s2 4p6, પાંચમો આવર્ત 5s2 5p6 અને છઠ્ઠો આવર્ત 6s2 6p6. હવે ધારો કે મને એવું કીધું હોય કે પરમાણુ ક્રમાંક 22 ની ઇલેક્ટ્રોન રચના લખો, એટલે મારે નિયમ પ્રમાણે શું લખવું પડે, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને પછી 3d માં 2 ઇલેક્ટ્રોન જાય, 2 2 4 4 ને 6 10 12 18 20 અને 22 થઈ ગયા. પણ લાંબુ લખવાને બદલે આપણે શું કરવાનું કે આને આ બધા નિષ્ક્રિય વાયુ તત્વ કહેવાય, ઉમદા વાયુ અથવા તો આ 18 માં સમૂહના તત્વ છે. આ બધા જે નામ લખ્યા છે તમને ખબર જ છે, હીના, ઓર, કરીના, સબ, કી, ફોટો, રંગીન, એવી રીતે આપણે યાદ રાખ્યું છે. 18 માં સમૂહના તત્વ છે. તો તમે ખાલી આ યાદ રાખો છો કે હિલિયમ. હવે આમાં મારે શું જોવાનું કે 22 એ કોના પછી આવે છે, 22 કોના પછી આવે તો 18 પછી 22 આવે, એટલે 22 પહેલાનો ઉમદા વાયુ કયો તો આર્ગોન. તો હું અહીંયા આર્ગોન સુધીની ઇલેક્ટ્રોન રચના લખતી જ નથી. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે યાદ રાખવાની, હિલિયમ, નિયોન અને આર્ગોન, પહેલું, બીજું અને ત્રીજું તત્વ, ત્રીજું આવર્ત, અને ત્રીજું આવર્ત એટલે 3s2 3p6. એટલે ઓલરેડી મેં 3p6 સુધીની ઇલેક્ટ્રોન રચના લખી નાખી છે એવું સમજી લેવાનું. એટલે આને બદલે હું શું લખીશ, આર્ગોન, અને એ મોટા કૌંસમાં બતાવીશ. આને કોર કહેવાય, કોરમાં લખ્યું
એવું કહેવાય. તો ઇલેક્ટ્રોનના ખાલી શું લખીશ? આર્ગોન 4s2 3d2. આ પરમાણુ ક્રમાંક 22 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d2. અને આ જે બહારનું લખ્યું, આ જે લખ્યું એને કોર કહેવાય, અને આ જે લખ્યું એને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એવું કહેવાય. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. સૌથી બહારની જે કક્ષા હોય આઉટર મોસ્ટ ઓર્બિટ એને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ. અને આ જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એવી રીતે ઓળખીએ છીએ. ધારો કે બીજું એક ઉદાહરણ આપો. પરમાણુ ક્રમાંક 31 ની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી છે. 31. તો હવે તમે યાદ કેવી રીતે રાખો છો? તો તમને એવી ખબર છે, તમારે આટલું યાદ રાખવાનું: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આવર્ત 1 2 3 4 5 6. પરમાણુ ક્રમાંક 2 10 18 36 54 અને 86. તો 31 પહેલાનું કયું તત્વ આવે અહીંયા? તો ફરીથી આર્ગોન જ આવે. હવે આર્ગોનની ઇલેક્ટ્રોનતા તમને ખબર છે 1 2 ને 3 આવ્યું એટલે 3s2 3p6 આર્ગોનની ઇલેક્ટ્રોનતા. એટલે અહીંયા સુધી તો મારે લખવાનું જ નહીં. કોરમાં આર્ગોન લખી નાખ્યું. હવે 3s2 3p6 એટલે 18 ઇલેક્ટ્રોન પતી ગયા છે. 3p પછી ઇલેક્ટ્રોન શેમાં જાય? તમને એવી સ્ટ્રાઇક થવી જોઈએ તરત જ કે 3p પછી ઇલેક્ટ્રોન 4s માં જાય. 4s 4s2 4s પછી 3d 3d પછી 4p 4p પછી નીચે જાઓ 5s 5s પછી 4d. હવે મારે 31 ટોટલ કરવાનું તો 18 ને 2 20 3d માં 10 જાય 20 ને 10 30 અને એક જ બાકી રહ્યો તો 4p માં 1 જાય. આ પરમાણુ ક્રમાંક 31 ની ઇલેક્ટ્રોન છે. તો આવી રીતે તમે આખા આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. હવે મારે ધારો કે પરમાણુ ક્રમાંક 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે. 21 22 23 24. આ તત્વના નામ તમારે યાદ રાખવાના છે. આ સ્કેન્ડિયમ છે, આ ટિટાનિયમ, આ વેનેડિયમ, આનું નામ ક્રોમિયમ, આ મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આ તત્વના નામ છે. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. યાદ કેવી રીતે રાખો છો? સ્કૂટર, ટીવી, વીસીઆર, મને ફેંકો, નીકુ, ઝિંક. મોડે કરી નાખવાનું. સ્કૂટર, ટીવી, વીસીઆર, મને ફેંકો, નીકુ, ઝિંક. એવી રીતે તમે તત્વના નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક તમને યાદ હોવું જોઈએ કે પરમાણુ ક્રમાંક 24 કોનો છે? ક્રોમિયમનો છે. અને પરમાણુ ક્રમાંક 28 કોનો છે? નિકલનો છે. બહુ અગત્યની વસ્તુ છે. આ 3D શ્રેણીના તત્વ છે. આ બધા તત્વને આપણે 3D સંક્રાંતિ શ્રેણીના તત્વ તરીકે ઓળખીએ છીએ. હવે આ હું 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના મારે લખવી છે. તો પરમાણુ ક્રમાંક 21 તમને ખબર છે કે એના પહેલાનું તત્વ કયું આવે? આર્ગોન. એનો પરમાણુ ક્રમાંક 18 છે. એટલે કોરમાં હું બધામાં આર્ગોન જ લખીશ, કારણ કે આર્ગોન પછી તો ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક તો 36 થઈ જાય છે. એટલે 36 પછીના જે તત્વો હોય એના માટે હું કોરમાં ક્રિપ્ટોન લખું. 36 પહેલાના બધા જ તત્વો માટે હું આર્ગોન જ લખીશ. તો આ બધામાં આર્ગોન.
બધાની કોરમાં આપણે આર્ગોન સુધીની ઇલેક્ટ્રોન રચના 18 સુધીના ઇલેક્ટ્રોન એનો મતલબ આપણે ગોઠવી દીધા છે. હવે આર્ગોન પછી સ્કેન્ડિયમ એટલે ટોટલ પરમાણુ ક્રમાંક તમારે પરમાણુ 21 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 18 પતી ગયા. પછી 4s માં 2 જાય અને પછી 3d માં 1 જાય. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખીશ આર્ગોન 4s2 3d માં. તો બધામાં 4s માં 2 તો ગોઠવવા જ પડશે. આ બધામાં મારે 4s માં 2 ઇલેક્ટ્રોન તો ગોઠવવા જ પડે. તો 20 સુધી થાય. 20 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય કેલ્શિયમની તો આર્ગોન 4s2 એવું લખું એટલે કેલ્શિયમ થઈ જાય. પરમાણુ ક્રમાંક 20. હવે 21 એટલે 3d માં 1 ગયો, 22 એટલે 3d માં 2 ગયા, 23 તો 3d માં 3 જાય, 24 3d માં 4 જાય, 25 3d માં 5 જાય. આયનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 26 તો 4s2 3d 6 લખવું પડે. અહીંયા 3d 7 લખાય. કોપરની ઇલેક્ટ્રોન રચના નિકલની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો આર્ગોન 4s2 3d 8 લખાય. કોપર માટે આર્ગોન 4s2 3d 9 લખવું પડે અને ઝિંક માટે આર્ગોન 4s2 3d 10 લખવું પડે. એક એક કરીને ઇલેક્ટ્રોન 3d માં ગોઠવું. 3d માં તમને ખબર છે 10 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. તો આવી ઇલેક્ટ્રોન રચના હોય. પણ મારી પાસે ક્રોમિયમ અને કોપર એ બેની ઇલેક્ટ્રોન રચના માં અપવાદ છે. આ મેં જે ઇલેક્ટ્રોન રચના લખી છે ને એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. ધરા અવસ્થા અથવા તો એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના એવું કહેવાય. જ્યારે ઇલેક્ટ્રોન સૌથી વધારે સ્થાયી સ્થિતિમાં છે, જ્યારે એની ઉર્જા સૌથી ઓછી છે, એને એની ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય. જો એની ઉર્જા વધી જાય તો એ નિમ્નતમ ઉર્જા સ્તરમાંથી ઉચ્ચતમ ઉર્જા સ્તરમાં દાખલ થાય. તો એ સંજોગોમાં એની ઇલેક્ટ્રોન રચના બદલાઈ જાય અને એને આપણે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ. પણ આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખવાની હોય તો ધરા અવસ્થાની લખવાની. તો આ બધા તો નિયમ પ્રમાણે છે, તમને આવડે. હું ક્રોમિયમ અને કોપરની હવે વાત કરું છું. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 24 ની નિયમ પ્રમાણે મારે લખવી પડે આર્ગોન 4s2 3d4 અને 4s ના 2 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાય અને 3d ના 4 ઇલેક્ટ્રોન આઉટબાઉ પોલી અને ઊંડના નિયમ પ્રમાણે ગોઠવે તો આવી રીતે ગોઠવાય. આજ પાંચે પાંચ એની સમશક્તિ કે ડી જનરેટ કક્ષકો મેં ભેગી લખી અને આ 4s કક્ષક. પણ હંમેશા એવું યાદ રાખો છો કે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા મહત્તમ હોય. એવી કક્ષકો જે અર્ધપૂર્ણ ભરાયેલી છે અને એવી કક્ષકો જે સંપૂર્ણ ભરાયેલી છે એની સ્થિરતા મહત્તમ. તો આ અર્ધપૂર્ણ નથી. અર્ધપૂર્ણ એટલે 3d માં 5 ઇલેક્ટ્રોન હોય તો એને અર્ધપૂર્ણ કહેવાય. તો શું થાય? 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં સંક્રમણ કરે. 4s2 3d4 ની જે ઇલેક્ટ્રોન રચનાની જે સ્થિરતા હતી, કોઈ પણ પરમાણુ હંમેશા મહત્તમ સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને આ ઇલેક્ટ્રોન રચના કરતા 4s1 3d5 એ ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતા વધારે છે. અને એટલે આપણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d4 લખવાને બદલે આ ઇલેક્ટ્રોન રચનાની ખોટી ઇલેક્ટ્રોન રચના છે. એને બદલે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ક્રોમિયમની આર્ગોન 4s1 3d5. આ એની સાચી અને ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જેમ કે કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે એટલે નિયમ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના આવી જોઈએ આર્ગોન 4s2 3d9.
પણ 4s માં 2 જાય અને 3d માં 9 કેવી રીતે ગોઠવાય? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આવી રીતે ભરાય પહેલા અયુગ્મ રીતે, અને પછી 6, 7, 8 અને 9. તો આને સંપૂર્ણ ભરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એની સ્થિરતા ઘણી બધી વધી જાય. તો 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં જતો રહે છે, અને આની સ્થિરતા આ ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતા કરતા કોપરની 4s1 3d10 એ વધારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે આપણે કોપરની ઇલેક્ટ્રોન રચના પૂછે તો આ એની ઇલેક્ટ્રોન રચના છે જ નહીં. કોપરની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના યાદ રાખો છો, આર્ગોન 4s1 3d10 છે. અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચનાવાળો ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હું કોઈ તત્વમાં ઇલેક્ટ્રોન રચના પરથી કે કોઈક આયનમાં ઇલેક્ટ્રોન રચના પરથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધવાની એના પર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.